વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણ સેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાંથી એક એવી વાર્તાનો વિશ્લેષણ કરવાના છીએ જે સાંભળીને ખરેખર રૂંવાડા ઊભા થઈ જશે. આ પાઠનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર, એટલે કે જંગલી રક્ષક. જુઓ, આ માત્ર કોઈ સામાન્ય વાર્તા નથી, પણ હિમાલયની બર્ફીલી પહાડીઓમાં જીવસૃષ્ટિ કેવી રીતે કામ કરે છે અને ખાસ કરીને એક માતા પોતાના બચ્ચાને બચાવવા માટે મોત સામે પણ કેવી રીતે લડી શકે છે તેનું એક અદ્ભુત ઉદાહરણ છે. આપણે આખા પાઠને ફકરા દર ફકરા એકદમ ઝીણવટથી સમજવાના છીએ, જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણો જવાબ એકદમ તૈયાર હોય. તો ચાલો, કોઈ પણ વિલંબ કર્યા વિના શરૂઆત કરીએ. સરળતા માટે આપણે આખી વાર્તાને આ 6 રોમાંચક ભાગમાં વહેંચી છે. પહેલા આપણે રામસિંહના ઘરે થતા આગમનની વાત કરીશું, પછી હિમાલયની વાર્તાની શરૂઆત, દીપડાના બચ્ચાઓનું દૃશ્ય, કાળા રીંછની એન્ટ્રી, ઉગ્ર માતાનો હુમલો અને અંતે પરિવારનું ભાવનાત્મક મિલન. તો ચાલો સીધા જ કૂદી પડીએ આપણા પહેલા પડાવ પર, રામસિંહના ઘરે અલીભાઈનું આગમન. કલ્પના કરો કે તમારા ઘરે અચાનક કોઈ બહુ જ ગમતા મહેમાન આવી ચડે, તો આખું ઘર કેવું દોડીને બહાર આવે. બસ આવું જ કંઈક વાર્તાની શરૂઆતમાં થાય છે. પાઠની શરૂઆત જ નીલમના એકદમ ઉત્સાહિત અવાજથી થાય છે. આ એક જ વાક્ય, અલીભાઈ આવ્યા છે, આપણને સ્પષ્ટ કરી દે છે કે અલીભાઈ રામસિંહના પરિવાર માટે કેટલા ખાસ અને પ્રિય છે. હવે પરીક્ષામાં અંગ્રેજી પેપરમાં કેરેક્ટર સ્કેચ વારંવાર પૂછાય છે, સાચું ને? તો અલીભાઈનો આ દેખાવ એકદમ મગજમાં ફિટ કરી લેજો. તેઓ એક ઊંચા, પહોળા ખભાવાળા અને લાલ ગાલ તથા નાક ધરાવતા ખડતલ વ્યક્તિ છે. તેમનું વાન ઘઉં વર્ણું છે. હિમાલયની કડકડતી ઠંડી સામે ટકી રહેવા તેમણે જાડો લાંબો ઊનનો કોટ, ટાઇટ ટ્રાઉઝર, ચામડાના બૂટ અને માથા પર બ્રાઉન ફરવાળી ટોપી પહેરેલી છે. આ બધા જ વિશેષણો એટલે કે એડજેક્ટિવ્સ તમારા જવાબને ખૂબ જ મજબૂત બનાવશે. તો આ અલીભાઈ છે કોણ? રામસિંહ તમને પ્રેમથી ભેટે છે અને આવકારે છે. પાઠ મુજબ અલીભાઈ એક મુસાફર છે, જે હિમાલયના પર્વતોમાં એક ગામથી બીજે ગામ પગપાળા ફરે છે. તેઓ પ્રકૃતિના ખોળામાં ફરવાનું અને નિરીક્ષણ કરવાનું પસંદ કરે છે. તેઓ મુસાફરી દરમિયાન એકઠી કરેલી સૂકી જળદાળુ, જડીબુટ્ટીઓ અને કિંમતી પથ્થરો વેચીને ગુજરાન ચલાવે છે. પરિવારના ખૂબ આગ્રહ પછી તેઓ રોકાવા તૈયાર થાય છે અને રાત્રે જમ્યા પછી શરૂ થાય છે તેમના પ્રવાસની એક રૂવાણા ઊભા કરી દે તેવી વાર્તા. અને અહીંથી આપણી વાર્તામાં અસલી રોમાંચ ઉમેરાય છે. ભાગ 2, હિમાલયની વાર્તાની શરૂઆત. રાતનો સમય છે અને બધા અલીભાઈની આસપાસ ગોઠવાઈ ગયા છે. અલીભાઈ જણાવે છે કે તેઓ નજીકના ગામથી થોડા જ કલાક દૂર હતા, એકદમ ભારત-તિબેટ બોર્ડરની નજીક. ખૂબ ભૂખ લાગી હોવાથી તેઓ બપોરનું ભોજન કરવા બેઠા. આસપાસનું વાતાવરણ વિચારો, એકદમ પિન ડ્રોપ સાયલન્સ, માત્ર પક્ષીઓનો મધુર અવાજ. પણ ત્યાં જ અચાનક એ શાંતિમાં ભંગ પડે છે. તેમને ધીમા અને નબળા ઘુરકિયા સંભળાય છે. આ ઘુરકિયા વાર્તામાં એક જોરદાર સસ્પેન્સ ઊભું કરે છે. અહીં પાઠમાં એક બહુ જ સરસ અંગ્રેજી શબ્દનો ઉપયોગ થયો છે, મોર્સલ્સ. અલીભાઈ કહે છે કે આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ, એટલે કે હજુ માંડ 2-3 કોળિયા જ ગળે ઉતાર્યા હશે ત્યાં જ પેલો અવાજ આવ્યો. વોકેબ્યુલરી વધારવા માટે આ શબ્દ ખાસ યાદ રાખજો. અવાજ સાંભળતા જ અલીભાઈ સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે. આ અવાજ કોઈ જંગલી રીંછનો જ છે. જંગલમાં જીવ બચાવવા સેકન્ડના ભાગમાં નિર્ણય લેવા પડે. તેમણે તરત જ ટિફિન બોક્સ બંધ કરી દીધું અને જમીન પર સાવ નમી ગયા, જેથી પવન સાથે તેમના શરીરની કે ભોજનની સુગંધ પેલા પ્રાણી સુધી ન પહોંચે. જમણા હાથમાં લોખંડની અણીવાળી વાંસની લાકડી અને ડાબા હાથમાં 2 ધારી છરી લઈ લીધી અને પછી ધીમે ધીમે પેટે ઘસડાઈને પર્વતની ધાર પરથી નીચે જોવાનો પ્રયત્ન કર્યો. ચલો જોઈએ ખીણમાં શું દેખાયું. વિભાગ 3, દીપડાના બચ્ચાઓને જોવા. જેવો અલીભાઈએ નીચે ઊંડી ખીણમાં ડોક્યું કર્યું, તેમનો બધો ડર અચાનક ગાયબ થઈ ગયો. ખીણમાં કોઈ ડરાવણો રાક્ષસ નહોતો, પણ પ્રકૃતિનું એક અત્યંત સુંદર દૃશ્ય હતું. 2 નાના, એકદમ ક્યૂટ સ્નો લિયોપાર્ડના બચ્ચા. તેમની ચામડીનો રૂંવાટીવાળો સફેદ કોટ બરફ સાથે જાણે એકદમ ભળી જતો હતો. બંને બચ્ચાઓ એકબીજા પર કૂદી રહ્યા હતા, બરફમાં કુસ્તી કરી રહ્યા હતા. આ વર્ણન ખરેખર જંગલની એક અલગ જ સુંદરતા છતી કરે છે. પણ જુઓ, આ સુંદરતા જોવાની મજા લાંબો સમય ટકી નહીં. વાર્તામાં હવે ધીમે ધીમે ટેન્શન વધવા લાગે છે. બચ્ચાઓ તો પોતાની મસ્તીમાં હતા,
પણ અલીભાઈના મનમાં ફાળ પડી કે આ બચ્ચાઓની માતા ક્યાં છે? કારણ કે જંગલનો સીધો નિયમ છે, જ્યાં નાના બચ્ચા હોય ત્યાં માતા આસપાસ જ હોવી જોઈએ. અને આ જ ડર પાછળનું કારણ છે આ શબ્દ ફેરોશિયસ. અલીભાઈ સ્પષ્ટ કહે છે કે જ્યારે માતા પોતાના બચ્ચા સાથે હોય ત્યારે તે અત્યંત ફેરોશિયસ એટલે કે ખતરનાક અને હિંસક બની જાય છે. તે પોતાના બચ્ચાને બચાવવા કંઈ પણ કરી છૂટે છે. અને બસ આ જ વિચારથી અલીભાઈનો શ્વાસ અટકી ગયો હતો. અને પછી જેનો ડર હતો તે જ થયું. ભાગ 4 કાળા રીંછનો પ્રવેશ. અચાનક જંગલની શાંતિ ચીરીને ઝાડવાઓમાંથી એક વિશાળ, કદાવર અને કાળો ડિબાંગ રીંછ ઘુરક્યા કરતું બહાર આવ્યું અને તે સીધું પેલા નાના બચ્ચાઓ તરફ દોડ્યું. અલીભાઈ હવે પોતાના કરતાં પેલા માસૂમ બચ્ચાઓ માટે વધુ ડરી ગયા. પણ પ્રકૃતિનું સંતુલન જુઓ. બરાબર એ જ સમયે થોડા જ અંતરે આવેલા એક મોટા ખડક પરથી બચ્ચાઓની માતા એટલે કે માદા હિમદીપડાએ સીધો નીચે કૂદકો માર્યો. એક બાજુ ધીમું અને ભારેખમ રીંછ તો બીજી બાજુ વીજળી જેવી ઝડપી અને સ્ફૂર્તિવાળી માતા. માતાની એન્ટ્રી કોઈ સામાન્ય નહોતી હો. અલીભાઈ કહે છે કે તેમને એક ડેફેનિંગ રોર ઓફ એંગર સંભળાઈ. ડેફેનિંગ એટલે કાનના પડદા ફાડી નાખે, થોડીવાર માટે બહેરા કરી દે તેવો પ્રચંડ અવાજ. માતાનો આ ગુસ્સો અને આ ગર્જના જ બતાવી દે છે કે તે પોતાના બચ્ચા માટે કેટલી ભયંકર બની શકે છે. હવે શ્વાસ રોકીને બેસજો, કારણ કે શરૂ થાય છે ભાગ 5 ઉગ્ર માતાનો હુમલો. અહીં લેખકે જે ક્રિયાપદો એટલે કે એક્શન વર્બ્સ વાપર્યા છે તે દ્રશ્યને જીવંત કરી દે છે, જાણે કોઈ હોલિવૂડ ફિલ્મનો એક્શન સીન ચાલતો હોય. માતા હવામાં ઉછળી સ્પ્રંગ અપ, બરાબર પહેલા રીંછની ઉપર ભયાનક રીતે ખાબકી લીપ્ડ ડાઉન. રીંછે અચાનક થયેલા હુમલાથી સંતુલન ગુમાવ્યું. પછી બંને જંગલી પ્રાણીઓ એકબીજા સાથે બાથમાંથી કરતા ગબડતા ટમ્બલિંગ બરફવાળા ઢોળાવ પરથી નીચે પડ્યા અને ખીણમાં એક મોટો ધબાકો થયો. આ આખો રોમાંચક પ્રસંગ સાંભળીને રામસિંહથી વચ્ચે બોલાઈ જાય છે કે પોતાના બચ્ચાઓને બચાવવાની માતાની વૃત્તિ દુનિયામાં સૌથી મજબૂત હોય છે. અને વાસ્તવમાં આ જ આપણા પાઠ ધ વાઇલ્ડ સેવિયરનો મુખ્ય થીમ છે. માં તેમાં, પછી ભલે તે માણસની હોય કે કોઈ જંગલી પ્રાણીની. પોતાના સંતાન પર આંચ આવે તો તે મોત સાથે પણ બાથ બીડી લે છે. ખીણમાં પડેલા બંને પ્રાણીઓ વચ્ચે વિચારો કે 10 મિનિટ સુધી ભયંકર લડાઈ ચાલી. રીંછ કદમાં દીપડા કરતાં 3 ગણું મોટું હતું. તે પોતાના પાછલા પગ પર ઊભું થઈ ગયું. પણ માદા હિમદીપડો અત્યંત ચપળ હતી. તે સતત આજુબાજુ કૂદકા મારીને પોતાના તીક્ષ્ણ નોરથી રીંછની જાડી કાળી ચામડીને ચીરવા લાગી. રીંછ વિશાળ હોવા છતાં આ વીજળી જેવી ઝડપ સામે સાવ લાચાર થઈ ગયું અને પોતાનો ચહેરો બચાવવા પંજા ઊંચા કરવા લાગ્યું. 10 મિનિટના આ જીવલેણ જંગ બાદ અંતે લોહીલુહાણ થયેલું રીંછ પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી પર્વતો તરફ ભાગી છૂટ્યું. તો આ મહાસંગ્રામનો અંત શું આવ્યો? ચાલો જોઈએ છેલ્લા ભાગમાં, પરિવારનું સુરક્ષિત મિલન. જંગલોમાં હંમેશા હિંસા જ નથી હોતી, તેની પાછળ એક અત્યંત શુદ્ધ પ્રેમ પણ છુપાયેલો હોય છે. લડાઈ પૂરી થયા પછી આખી ખીણમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. માતા તરત જ દોડીને પોતાના પેલા 2 માસૂમ બચ્ચાઓ પાસે ગઈ. તે એ ખાતરી કરવા માંગતી હતી કે પેલા ખરાબ રીંછે તેમણે કોઈ ઈજા તો નથી પહોંચાડીને. તે વારંવાર પોતાના બચ્ચાને સૂંઘવા અને પ્રેમથી ચાટવા લાગી. આ અદ્ભુત વાત્સલ્યનું દૃશ્ય અલીભાઈ શાંતિથી જોઈ રહ્યા હતા. અંતે ત્રણેય મા દીકરા પર્વત પર ચડી ગયા અને ગાઢ જંગલમાં અદૃશ્ય થઈ ગયા. તો આ હતી અલીભાઈની અદ્ભુત વાર્તા. હવે આખું વિશ્લેષણ કર્યા પછી આપણા મનમાં આ એક સવાલ ચોક્કસ થવો જોઈએ: શા માટે માતૃત્વની આ વૃત્તિને પ્રકૃતિની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે? આ વાર્તા આપણને શીખવે છે કે શારીરિક બળ કરતાં પણ રક્ષણ કરવાની અને પ્રેમ કરવાની ભાવના હજારો ગણી વધુ શક્તિશાળી હોય છે. આશા છે કે આજના સેશનથી તમને આખો પાઠ એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. આ બધા જ શબ્દો અને મુદ્દાઓ પરીક્ષામાં ખૂબ કામ આવશે. તો બસ શીખતા રહો અને પરીક્ષા માટે તૈયાર રહો. ફરી મળીશું.